ગયા અઠવાડિયે શેરબજારમાં પદાર્પણ કરનાર ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીએ જાહેરાત કરી હતી કે 30 જૂન, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની ચોખ્ખી ખોટ 347 કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક ધોરણે લગભગ 30% વધી છે. કંપનીની કામગીરીમાંથી એકીકૃત આવક 32% વધીને 1,644 કરોડ રૂપિયા થઈ છે, જે Q1 FY24માં ગયા અઠવાડિયે શેરબજારમાં પદાર્પણ કરનાર ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીએ જાહેરાત કરી હતી કે 30 જૂન, 243 કરોડ રૂપિયા હતી. 14 ઓગસ્ટે BSE પર કંપનીની ફાઇલિંગ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીની ચોખ્ખી ખોટ 16% ઘટી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 416 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન તેની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક નોંધાવી છે. આ ક્વાર્ટરમાં કંપની દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ 1,25,198 એકમોના વાહનોની ડિલિવરી જોવા મળી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 70,575 એકમોની ડિલિવરી હતી. કંપનીએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું. ભાવેશ અગ્રવાલની આગેવાની હેઠળની કંપનીની EBITDA ખોટ કરેક ફ્રી 25માં 205 કરોડ રૂપિયા હતી, જે કરેક ફ્રી 24માં 218 કરોડ રૂપિયા હતી. ઓલા ઇલેક્ટ્રિકે 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 377 કરોડનું એડજસ્ટેડ ગ્રોસ માર્જિન પોસ્ટ કર્યું છે. એડજસ્ટેડ ગ્રોસ માર્જિન રેવન્યુના 21.94% હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 13.21%થી 873 બિટ્સ પર સેકન્ડ વધારે હતું. ઓલા ઇલેક્ટ્રિકનો કુલ ખર્ચ 26.5% વધીને 1,849 કરોડ રૂપિયા થયો છે. કુલ ખર્ચમાંથી સામગ્રીનો ખર્ચ 1,311 કરોડનો ખર્ચ થયો. ફર્મના કર્મચારી લાભ ખર્ચ, જેમાં પગાર અને ESOP ખર્ચનો સમાવેશ થાય છે, જેની રકમ 123 કરોડ રૂપિયા છે. જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીએ રૂ. 23 કરોડની અપવાદની આઇટમ પણ નોંધાવી છે, જે સરકારને PLIના રિવર્સલનો એક ભાગ છે. કંપનીએ આજે FY26ના Q1 સુધીમાં તેના પોતાના વાહનોમાં તેના સેલના એકીકરણની જાહેરાત કરી છે. 14 ઓગસ્ટે BSE પર ઓલા ઇલેક્ટ્રિકનો શેર 2.6% વધીને 111 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપની 15 ઓગસ્ટના રોજ માસ માર્કેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં તેની EV મોટરસાયકલ લોન્ચ કરશે. અમે અમારા પોર્ટફોલિયોને મોટરસાયકલ સુધી વિસ્તરીશું, જે એકંદર BMW માર્કેટનો 65% હિસ્સો ધરાવે છે. અમે